તો શું કે મિત્રો કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આવી ગયા છે સવારમાં નવો બ્લોગ સાથે ને સવારમાં તમારો ભાઈ આજે જાય જામનગર. તો થોડોક એટીકેટ તો કાંઈ ખાસ છે નહીં, પણ તૈયાર વ્યા થઈને નીકળી ગયા જામનગર જવા ને. તમે કાલે ભાઈ પુષ્પા 2 જોવા ગયો તો જોરદારનું મૂવી, ગમે એ કે મૂવી હતું તાકાત. બાકી સવારમાં સુરત દાદાના દર્શન લિટરલી ભાઈ મૂવી છે ને ઓલમોસ્ટ હવા બી ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને બ્લોગ એડિટ કર્યો. ત્રણ સમથિંગ થઈ ગયા છે, 3:30. પછી હું તો સવારમાં ઉઠીને સીધો જામનગર ગયો. તો હવે જાઉં જામનગર. તો પહેલાં તો બસ સ્ટેન્ડે જાસી. હાલો ડાયરેક્ટ બસ સ્ટેન્ડે મળે. જામનગરની બસ ક્યારે આવશે એ તો મારી ના પડે. ભાઈ સાહેબ રાહ જોવાની કલાક એક આપણને ફોન નથી થતો. ફોન કરી લો. તો ભાઈ ફોન કરી લીધો આપણે આમાં એસટીમાં જવાનું નથી થતું. આપણે હવે જઈએ ક્રિષ્નામાં. કે ક્રિષ્ના ઓલમોસ્ટ હવે 10:30 આવશે ને આ બસ કે 11 વાગે આવે તો ઘરે પહોંચાડે. એ ભાઈ એમ કહે કે જે હમણાં ગઈ તો એ ભાઈને પૂછ્યું બસવાળાને તો કે જામનગર નથી જતી. એટલે જે પૂછપરછમાં હોય છે એ શું કરે, ઝોલા ખાઈને બેઠા હોય કે શું? કાકા જવાબ ન દો હોય તો આવું કરવાનું છે. કાં વાંધો નહીં, હવે જે હોય સરકારી છે ભાઈ. બાકી હવે આપણે ભાઈ ક્રિષ્નામાં આપણને પહોંચ જ નથી થતું. રાહ જોઈ નહીં, જરાય નથી ગમતું. તમને ખબર છે અહીંયા હટ થાય યાદ એમાં કોઈ ખબરમાં આવવા તો મારા મગજ કરે તાકાત વાળો જીતી લેશું. આજુ કોઈ નો તાટી લેશું ખબર હોય. બાકી અત્યારે હવે જઈએ ક્રિષ્નામાં, કેમ કે આપણે રાહ જોવી નથી, મોડું થઈએ ફૂલ. હવે 10 આવશે ક્રિષ્નાની તો ભાવકા પહોંચી જાય. અહીંયાથી જાજુ આગું નથી, સામે જ છે. હવે ભાવકા પહોંચી જાય પછી ડાયરેક્ટ હવે નિરાતે મળે. ઓલમોસ્ટ આપણે કોઈ તો રસ્તામાં ખબર નહીં ગયા, પણ પહોંચવા આવ્યા થોડું ઘણું બાકી. આ કૃષ્ણ બસ આપણે એમાં ચા પીવા અત્યારે ઉભા રહીએ તો ચા પાણી પીવી. તડકો હોય ભાઈ, તડકાની ચા લો જોરદાર. ચા હારી વાંધો નથી આવ્યો, પણ સેજ વધારે મીઠી પણ કાંઈ વાંધો નહીં, હાલશે. આપણને ડાયાબિટીસ તો એને કે ઉપાધિ હોય. તડકો જોરદાર પવન સારો હોય અને હાકે સારી. ખબર તો નથી પડતી કેટલી હાકે, પણ હાકે સારી હાલે. હલો ચા પાણી પી લઈ પછી હવે ડાયરેક્ટ જામનગર આવીને ભેગા થાય. બાકી બસમાં તો ભાઈ આપણે ઓલમોસ્ટ જામનગર પહોંચી ગયા ને ભાઈ. સહી સલામત આપણને પહોંચાડી દીધા ભાઈ. ડ્રાઇવિંગમાં પરફેક્ટ છે, સારું આપે છે ભાઈ. જેને પણ આવવું હોય ક્રિષ્નામાં કોન્ટેક્ટ નંબર નહીં તો હશે જ ને. ભાઈ થોડા શરમાય એકચ્યુઅલી. બાકી હવે આપણે આપણી જગ્યાએ ઓલમોસ્ટ આવી ગઈ જામનગરથી. કામ પતાવ હવે ઉતરીને મળી. બાકી આપણા ભાઈને ફોન કર્યો, એ આવે એમાં ધીરો પછી જાય રખડ. તો ભાઈ આપણે પહોંચી ગયા જામનગર ફાઇનલી. ઉતરી ગયા. 1 જ મિનિટ હું રોડ ક્રોસ કરી લઉં. આપણા ભાઈને ફોન કરી દીધો. એસટીમાં આપણને ફેરવા આવે એની રાહ જોઈએ ને પછી આપણે ઘાટકવા મારા ભાઈની રાહ જોયું. થોડોક હાઈલો જાય ને જાજુ આવું નહીં આવું. હા RX 100 એમાં RX 100 ના ભાઈ. હા ધારીયામાં મોજ આવે. હું તો હાલવાની ધારીએ ઉતરવાની મોજ જ આવે. બાકી અત્યારે હવે જાય. હાલો હવે કાકીના ઘરે જશે. અહીંયા ઉપરો તો આવશે છાયા ઉપરો. મને તડકાનું હાલવું નથી ગમતું એકચ્યુઅલી. હાલો તો આવે પછી ભેગા થાય. હા આવ્યો મારો કલેજો ભાઈ. હોના ટોળામાં આવે એ મારો કલેજો યાર. હા હિલો હવે. હા હેલો બ્રધર, જય માતાજી. આવું કરવાનું, હાથે નહીં મિલાવાનું. વાહે ગાડી જાય એમને બરોબર. જવું નથી દુકાને. શું કહેતો હાલો તો એક કામથી જાય બારે.
કઈ ઘરે જશે બહુ બહાર નથી લઈ આપણે પેલા રાખવા દીકરા દીકરા ખાવા લઈ જાય તો મળી જશે છોટા ખવાય છોટા મારા ચંપલ નહીં યાર હું જેડી છું ઓલા ફેમસ જેડી ખાવામાં આવે એ વસ્તુ જેડીના છોટા ટ્રાય કરવા ફર્સ્ટ ટાઈમ ખાઈ હાલો તો મળી દીધા ભાઈ સાહેબ ફાઇનલી ઘરે પહોંચી ગયા કાકા લો જા હાય જય માતાજી તમારા બધું બગાડવા આવી ગયા અમે હાજે નરવા રહ્યો જો આશીર્વાદ એવા આપે જોરદાર એ ગીત બંધ કરો કોપીરાઈટ આવશે બંધ કર કોપીરાઈટ આવશે હાય કોઈ નહીં હાલો ખાવા બાવાનું કઈ નહીં આવે મારે જેડીને જોટા ખાવા મને બાવો મારો ભાઈ જેડીને જોટા ખવડાવે જેડીના જોટા હાય છે તમારા જામનગરમાં ફેમસ તમને નથી ખબર એને હું નથી ઓળખતો હાલો હવે મળી તો એક વાર આરામ બરામ હાથ મારું જોઈને ફ્રેશ કર ભલે નાને જા એ નાને જા તો ભાઈ કમ્પ્લીટ ને તમારા ભાઈ નવું જાકેટ લઈ લીધું કેવું લાગે કાકુ સારું કેવું લાગે જાકેટ સારું લાગે हे अपनी धन्नो दो भाई अपनी धन्नो काटे कहाँ कर सका है ये तो किधर देखेला लगता है ये कोट तो किधर सुनेला लगता है चाबी लावे हालो तो अपनी धन्नो गाठ से जासी है जे काम हटो है वही बाकी खावगा जाता भी काम पता नहीं पता जी नहीं करवानो मारे मोरबी तेना माटे पेला खावगा जाऊ जोशे रिटर्न आववा माटे तो हालो હવે જાય મળી ડાયરેક્ટ જે કામ હતું આવ્યો હોસ્પિટલ બાકી રસ્તામાં ભેગા થાય બાકી મારે જેડીના જોટા ખાવાય બહુ ભાઈ ખવડાવે તું ચંપલ જેડીના જોટા જે તમારી મોરબી જામનગરની ફેમસ આઈટમ એ ખાવીએ મારે ખવડાવીશ તું નો ખાત કાંઈ નહીં મને ખવડાવ હાલો જેડીના જોટા ખાવા ટાણે ભેગા થાય એ પેલા ભેગા થાય એટલે ભાઈ કામ પતી ગયું નીકળી ગઈ હતી બહાર એકચ્યુઅલીમાં મારો ભાઈ બારે જ રાહ જોઈ છે હજી મારે ફેસ વોશ નહીં લેવાનું છે તો ફેસ વોશ નહીં લેતો તો મારો ભાઈ બહાર મોકલો છે ને બહાર આવું છું તો ફેસ વોશ નહીં લે એના ભેગા પછી સીધા ઘર ભેગા પછી ઘરે જઈને મારે સીધું જવાનું હોય છે મોરબી તો ભાઈ બસ પકડતી સીધા ભાગશું મોરબી કેમ કે આપણે મોરબી અત્યારે પહોંચવાનું એટલે હાલો ફેસ વોશ લઈ પછી મળ્યું હા 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 ભાઈ 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 અરિજીત સિંહ નું કરિયર બગડે એટલે અમે નથી કાંઈ કરતા કયા ગધોડા ઘોડી ગાઈસ બગડે તો ભાઈ હવે આપણે રોડ બન્યા છે તમારે આવું હોય ને તો આ રોડે આવો તો એક નંબર રોડ બની ગયો છે તમે જોઈ શકો છો હા કટમાં ગમે ત્યારે ગમે ના ઉઈ જવાના ચાન્સ છે એ તમે તડકું મેં કહો આજે ટેમ્પલ એવો બને ખબર ન પડે હા હા શું ઓલું થાય શું કે લીવ થાય નહોતે જો ઉતારી જો ગયા આમાં ડામર કરતા તો વધારે રેતી જ નાખી અહીંયા તો જો અહીંયા ભાઈ અહીંયા કાળું એનું ધોરું સમજ રહ્યો દાલ ને કુત્તો કાલા ધોળા કુત્તો કર મળે છે નહીં સારું છે ત્યાં કોઈ ના કોઈ એ કોણ નાયું એ છાગ એ એટલે હાગું ના ખોલો છાગ અહીંયા કોક નાયું આવું મને એવું લાગે ઓલું મગજ નાવાનું કેટલું શિયાળો આવ્યો નામથી રણિયાના ઘૂઘરા જે છે
ઘૂઘરા એટલે ઘૂઘરા આપણે ગમે એનું ફ્રીમાં પ્રમોશન કરશે. આપણે ઘરે અભિમાન નહીં. આપણે ભલે 200 સબસ્ક્રાઈબરે પણ 0 અભિમાન. આપણે ગમે ત્યાંથી લારીમાંથી બૂટ ચપ્પલ ઉપર લે. જો અહીંયા ફિલહાલ તો દેખાણાય બૂટ લેવા જાય. હા શર્ટ એવા પીશે અહીંયાથી લેવાનું નથી. શર્ટ આપણે તો લેવાના બૂટ જે અહીંયા દેખાય હારા. આપણે થોડા અભિમાન નથી. ભલે તો શું કેવું ભલે જાય. અભિમાન જિંદગીમાં નહીં કરવા. કેમ કે અભિમાન કરવાથી કોઈ ફાયદો નથી. રાકેટ લઈ દઉં મને બરાબર ભાઈ સાહેબ બૂટ છે ગાઈસ. હેલો જોઈ લે હા કાકુ બૂટ જોયા પણ ન જાય ન મજા આવી બૂટમાં તો રહેવા દે કેન્સલ કર્યા. બૂટ આમ બોલો કે ને ડુંગર દૂરથી રણિયામણા લાગે એના જેવું હતું. આખેથી સારા લાગી ગયા પણ વાંહે ગયા તો ખબર કંઈ નથી કંઈ ખાસ કાંઈ કાઢી લેવાનું નથી બૂટમાં. બરાબર ને ભાઈ કેમ કાંઈ બોલતો નહીં? મને બૂટ નથી થઈ ગયો ભાઈ હું દેખાઈ ગયો શું જાઉં હાલો मैं ना आ रहा मेरे को आने दे तू जबरदस्ती बचाओ किडनैप कर लो आने नहीं बाइक नहीं साथे એટલે ડ્રાઇવિંગ પોતે જ કરે એટલે મને કિડનેપ કરે. વન વે હો बच्चाना 1.5 किलो बच्चाना 1.5 किलो बोलो 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 बच्चाना 1.5 किलो હાલે બકાલામાં હાલે હોય આને આપણે બકાલું થોડી વેચવાનું હોય. આપણે આલું તેના સિંગ રેવડે કોમાલો પંગાર જો જો બોલો ભાઈ ના ના પ્લાસ્ટિક લોખંડ પછી બીજું શું આવે પ્લાસ્ટિક ખાતા હોય ને ખબર પ્લાસ્ટિક લોખંડ ભંગાર હાલો એમ તો હાલો એવું ક્યાંક તો કામ આવશે આપણો વાત. બાકી તો ભાગી જામનગરથી બજારમાં ભાગી भाई हाँ जियो ए हाँ जियो गाइस हम हाँ जियो लेके आ चुके हैं नया 1 more एडेड प्लस 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 प्लस. बाकी तो રીલ શૂટ કરવાની ત્યાં એ કરવાનો દીધી અહીંયાથી રાખીને કરાવી દો બોલ કરવી છે રસ્તા વસ્તા તમારા કાંડામાં એટલી તેવડ જ નથી મારા જીવ. અમારા શબ્દોના ઘા જેવા છે કે તમારા કાનના પડદા ફાટી જાય. હું કેવું વડીલ બાકી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ બ્લોગિંગ જોય. બાકી અત્યારે ક્યાં જાય ખબર નથી પણ ક્યાંક જાય ત્યાં રસ્તો જાય ને અમે તો સમજ રહ્યો. साला दुक्का ओल्ड इज गोल्ड. साला दुक्का खत्म नहीं होता बे. બાપ એને અમીર હોવો જરૂરી નથી, બાપનો હોવું જરૂરી છે. 100% હાલો ભાઈ તો અહીંયા ટાઈટા કહી દીધી કાઢીએ બેન તમે ભાટકો અહીંયા અમે જાય છીએ તમે જાવ હો બા હાલો કલેજા કાઢો ગાડી હાલો હાલો કાકુ આવજો આવ જાવા દે 6:30 બસ એમ કઈ કીધું ટાટા હાલો ભાઈ તો આપણે નીકળી ગયા એ તો જોઈ જે બસ મળે એ પેલી એ બસ આવશે મને જવું હાલો આવજો હાલો તો આપણે નીકળી ગયા મોરબી જવા કે બસ સ્ટેન્ડ જાતી એ મોરબી ભાઈ ઘરે પહોંચી ગઈ ખાઈ લીધું. મારા ફોનમાં એકચ્યુઅલી મેં સાવ ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું તો મેં વ્લોગ કાંઈ શૂટ કરી ના શક્યો. હવે નીંદર આવે ઓલમોસ્ટ 10 વાગ્યા મને આવે ફૂલ નીંદર થાય
તો આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં. ને આજનો બ્લોગ પોસ્ટ કરવામાં પણ ટાઈમ લાગ્યો, હજી પોસ્ટ નથી તો જોઉં શું કરવું ન કરવું, કાલે પોસ્ટ કરીશ. તો આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ.